ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 9 ગુજરાતી વિષય ચોરી અને પ્રાયશ્ચિત પ્રકરણ નંબર 2 ની વાત છે એ આજે કરીશું। ચોરી અને પ્રાયશ્ચિત એના લેખક છે ગાંધીજી અને આ કૃતિનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ। સૌથી પહેલાં ગાંધીજી જે લેખક છે એના વિશે થોડી વાત કરશું। તો ગાંધીજીનો જન્મ 2/10/1869 થયેલો છે અને એમનું અવસાન છે 30/1/1948 રોજ થયેલું છે। ગાંધીજી વિશે આમ તો વાત કરીએ તો એમને ઘણા બધા નામોથી પણ એ પ્રચલિત છે, જેમ કે બાપુ, સાથે સાથે ભારતના રાષ્ટ્રપિતા અને એક મહાત્મા। આ રીતે એમનું મૂળ નામ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી છે। ગાંધીજીનો જન્મ છે એ પોરબંદરમાં થયેલો છે અને એમના પિતાનું નામ છે એ કરમચંદ ગાંધી છે। એમના પિતા છે એ પોરબંદર રાજ્યના દિવાન હતા અને એમની માતાનું નામ પુતળીબાઈ હતું। ગાંધીજીએ પોરબંદર, રાજકોટ અને સાથે સાથે ઇંગ્લેન્ડમાં પણ જઈ અને અભ્યાસ છે કરેલો છે। ઇંગ્લેન્ડમાં એમણે કાયદાનો અભ્યાસ કરેલો છે, કાયદાની ડિગ્રી એમણે ઇંગ્લેન્ડમાંથી મેળવેલી છે। અને સાથે સાથે જોઈએ તો એમણે દક્ષિણ આફ્રિકામાં પણ એનું જે કાર્ય છે એ કાર્ય ઘણું બધું પ્રસિદ્ધ હતું કે એમણે જે હિન્દી લોકોના હકો છે એ હક સાથે સાથે ભારતમાં આઝાદીનું જે કાર્ય છે એ આઝાદીના કાર્યનું નેતૃત્વ પણ ગાંધીજીએ કરેલું છે। એટલે એમની આમ જોઈએ તો ઘણી બધી કૃતિઓ છે જોવા મળે, ઘણા બધા લખાણો એમણે આપ્યા છે ગુજરાતી સાહિત્યમાં, પણ એમનું જે આત્મકથા છે સત્યના પ્રયોગો, આ જે એમની આત્મકથા ઘણી બધી પ્રસિદ્ધ છે અને આ જે એમની આત્મકથા છે એને બીજી અન્ય ભાષાઓમાં પણ એનું અન્ય ભાષાઓમાં રૂપાંતર પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે બીજી વસ્તુ એની કૃતિઓ જોઈએ તો એમણે જે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, સર્વોદય, હિન્દ સ્વરાજ, આવી બધી જે પુસ્તકો આપ્યા છે એમના નોંધપાત્ર પુસ્તકો ગણાય છે। તેમણે ઘણા બધા પત્રો પણ આપેલા છે અને આ એમના કહેવાય તો હજારોની સંખ્યામાં એના આ પત્રો છે અને આ પત્રો જે છે એ ગાંધીજીનું એક અક્ષરદેહ નામની એક ગ્રંથ શ્રેણી છે, એમાં આ જે પત્રો છે એને મૂકવામાં આવ્યા છે। તો ગાંધીજી એટલે આ ગાંધીજીનો ટૂંકમાં પરિચય, અને ગાંધીજીએ આવી રીતે સાહિત્યમાં પણ આટલું યોગદાન આપ્યું છે, સાથે સાથે બીજી દ્રષ્ટિએ જેમણે યોગદાન આપ્યું છે એ તો ઘણું બધું પ્રસિદ્ધ છે જ। ચોરી અને પ્રાયશ્ચિત એ ગાંધીજીની એક આત્મકથાનો અંશ છે। એમણે જે સત્યના પ્રયોગ આત્મકથા લખી છે એમાં ગાંધીજીએ પોતાના બાળપણથી લઈ અને જ્યાં સુધી આગળની પણ ઘણી બધી એવી વસ્તુઓ એને મૂકેલી છે જેના દ્વારા એમણે એવી બધી વાતો મૂકી છે કે પોતાના જીવનમાં જે કંઈ પણ એમનું ઘડતર થયું, એમના જીવનમાં જે કંઈ પણ એમને પ્રાયશ્ચિત કરવાની તક મળી, આ સિવાય જીવનના બીજા ઘણા બધા જે પણ કિસ્સાઓ બન્યા એનો સમગ્ર ઉલ્લેખ છે એ તેમનું આ સત્યના પ્રયોગો છે એમાં મૂકવામાં આવેલો છે। હવે આ જે ચોરી અને પ્રાયશ્ચિતની વાત આપણે કરીએ તો આ અહીં ગાંધીજીએ જે ચોરી કરવાની ટેવ અને આની સાથે સાથે એમને જે પ્રાયશ્ચિત કરવાની તક મળી, એમણે જે પ્રાયશ્ચિત કર્યું છે એની વાત એમણે ખૂબ જ સહજતાથી મૂકી છે। એટલે તો કે પહેલો એમણે કિસ્સો એક એવો મૂક્યો છે કે એના અને એની સગાની વાત છે એ આપી છે કે ભાઈ એમને એમના સગાને જે ટેવ પડી છે અને કઈ ટેવમાંથી એમને ચોરી કરવાની આદત પડી છે એની વાત કરી છે। ત્યાર પછી એમણે એમના ભાઈ સાથેનો એક કિસ્સો મૂક્યો છે જેમાં એમના ભાઈ છે એ માંસાહારી બનવાની એમને ટેવ પડી હતી અને એ માંસાહારી ભાઈ છે એમના કડામાંથી, સોનાના કડામાંથી જે ચોરી કરવાની જે વાત છે એ વાત અહીંયા લેખકે ખૂબ સહજતાથી મૂકેલી છે। એટલે ચોરી તો ગાંધીજી કરી લે છે, પણ ચોરી કર્યા પછી એને જે પસ્તાવો થાય છે એ પસ્તાવો કેવો છે અને પસ્તાવો એ કઈ રીતે કરે છે એની વાત પણ કરી છે। ત્યાર પછી એમને ખરેખર એવું થાય છે કે મારાથી આ મોટી ભૂલ છે, તો એ પોતાના પિતાની પાસેથી ચિઠ્ઠી લખીને માફી પણ માગે છે
અને એના પિતાના સ્વભાવની વાત કરે છે તો ખૂબ ક્રોધી સ્વભાવના એના પિતા છે, અને છતાં પણ એના પિતા છે એના દ્વારા એમને કઈ એક એવી પ્રેરણા પ્રાપ્ત થાય છે એની વાત પણ ગાંધીજી અહીંયા કરી છે. તો ચોરીની સાથે પ્રાયશ્ચિત, અહીં લેખક એવું કહેવા માગે છે, લેખકની વાતથી જાણવા મળે છે કે ચોરી તો થઈ છે, માણસથી એક ગુનો તો થયો છે, પણ એ ગુનો છે એ જ્યારે પસ્તાવા રૂપમાં ફેરવાય છે ત્યારે સાચી સમજ છે એ વ્યક્તિમાં આવતી હોય છે. કોઈ પણ વસ્તુની ભૂલ થાય છે તો ભૂલ છે એને સ્વીકારી લે, અને ભૂલનો જો પસ્તાવો કરી લેવામાં આવે તો એ ભૂલ છે એ ભૂલ રહેતી નથી. તો અહીંયા સાથે સાથે ગાંધીજીને પોતાની પિતા પાસેથી જે અહિંસાના પાઠ શીખવા મળે છે એની વાત પણ એમણે કરી છે. એટલે પ્રાયશ્ચિત છે એ વ્યક્તિના જીવનમાં કેટલું મોટું પરિણામ લાવે છે એ પરિણામ અહીંયા ગાંધીજીને અનુભવાય છે. એટલે અહીંયા એવું કહેવાયું છે કે ગાંધીજીએ જે એકવાર ભૂલ કરી એ ભૂલ એ બીજી વખત કરતા નથી, અને એકને એકની ભૂલ છે એ બીજી વખત કરતા નથી, એટલા માટે જ એ મહાત્મા છે એ કહેવાયા છે. તો હવે ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યની વાત છે એ આગળ જોઈશું. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે? અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અંગમાંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગ્યું. હવે અહીંયા શરૂઆતમાં ગાંધીજી છે પોતાની વાત મૂકે છે. જે આત્મકથાનો આખી આત્મકથા છે સત્યના પ્રયોગો, એમાંથી જે અંશ લેવામાં આવ્યો છે, જેમાં ગાંધીજીની ઉંમર છે એ એકદમ નાની છે, બાળક છે. તો અહીંયા નાની વયની વાત છે કે ગાંધીજી છે એ સગાની સાથે ગાંધીજીને બીડી પીવાનો શોખ થાય છે. તો એ શું કરે છે? તો કહે છે કે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે પૈસા ન મળે, પૈસા છે નહીં, તો શું કરું? તો કે બીડી પીવામાં છે કે ફાયદો તો હતો નહીં, પણ કદાચ એવું બી હોય કે એમાંથી જે ગંધ આવતી હોય એ ગંધમાં કંઈ મજા આવે હોય, એવું પણ બેમાંથી એકને નહોતું લાગ્યું. તો ફાયદો શું? તો કે ખાલી બસ કે માત્ર ધુમાડો કાઢવામાં કાંઈક રસ છે એવું લાગે, કે બીજા લોકોને છે બીડી પીતા જોયા હોય અને એનો જે જોઈને લાગે કે ભાઈ ધુમાડો કાઢવામાં જ એક સારો રસ છે એ લેખકને અહીંયા લાગે છે. એટલે આગળ કહે છે કે મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજા ધુમાડાને કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે ને અમે ચોરવાનું શરૂ થયું. હવે અહીંયા આગળ વાત કરે છે. ગાંધીજી કહે છે કે એમના કાકાને બીડી પીવાની ટેવ હતી અને એને તથા બીજા વ્યક્તિઓને જ્યારે બીડી પીતા જોવે છે, ત્યારે એને ધુમાડા કાઢતા જોવે છે, ત્યારે એમને પણ બીડી પીવાની ઈચ્છા થતી કે બીજા લોકો એવું કરે છે એટલે સહજ ભાવે બાળક હોવાને નાતે એને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ આ કામ કરું. પૈસા તો ગાંઠે ન મળે. ગાંઠે એટલે અહીંયા જોઈએ તો એનો અર્થ છે ખિસ્સું, કે અહીંયા લેખક પાસે કોઈ પણ પ્રકારના પૈસા છે એ મળતા નથી. એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે અમે ચોરવાનું નક્કી કર્યું. કાકાને બીડી પીવાની ટેવ હતી એટલે કાકા બીડી પી અને એના ઠૂઠા છે એ ફેંકી દે. એ ઠૂઠા છે એ ગાંધીજીને એમના જે સગા છે જેને આ ઈચ્છા જાગી હતી એ બીડીના જે ફેંકેલા ઠૂઠા છે એને ચોરવાનું કામ છે એ કરે છે. પણ ઠૂઠા કંઈ હર વખતે ન મળી શકે અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળે. એટલે ચાકરની ગાંઠે 2-4 ટોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. હવે બીડીના ઠૂઠા છે એ કાંઈ દર વખતે ના મળે તો શું કરવું? અને દર વખતે કદાચ કોઈના ફેંકેલું બીડીનું ઠૂઠું છે મળે તો એમાંથી ધુમાડો છે એ ન પણ નીકળે તો શું કરે? તો કે એટલે ચાકરની ગાંઠે 2-4 ટોકડા હોય. ચાકર અહીંયા નોકર માટે ચાકર એવો શબ્દ છે એ મૂકવામાં આવ્યો છે કે અહીંયા નોકર છે એ નોકરની પાસે 2-4 ટોકડા હોય. ગાંઠે એટલે અહીંયા પીસું.
ચલણી સિક્કો જેને દોકડા કહેવામાં આવે છે, એ સમયમાં જે ચલણી સિક્કો અસ્તિત્વમાં હતો એની વાત છે કે હવે શું કરવું તો કે ભાઈ નોકરના કિસ્સામાં નોકરની પાસેથી 2-4 દોકડા 2-4 જૂના ચલણી સિક્કાઓ મળે તો તેમાંથી વચ્ચે વચ્ચે એકાદાની ટેવ છે એવી પાડી કે એને ચોરી લેવાના અને ચોરી અને અહીંયા લેખક છે એ બીડી ખરીદતા થાય છે. પણ એને સંઘરવી કેમ એ સવાલ થઈ પડ્યો. સંઘરવું એટલે સાચવું. હવે આ જે બીડીના ઠૂઠા મળ્યા નહીં એટલા માટે મળે તો પણ એમાંથી કંઈ ધુમાડો નીકળે નહીં, તો હવે શું કરવું તો કે ભાઈ કોઈ ચાકર છે નોકર છે એની પાસેથી દોકડું લઈ એની પાસેથી એના ખિસ્સામાંથી એ ચોરવાનું કામ શરૂ કર્યું અને સાથે એમાંથી એ પૈસામાંથી બીડી ખરીદતા થયા. પણ આ બીડી છે ને રાખવી ક્યાં, એને સંતાડીને રાખવી ક્યાં, આવો સવાલ થઈ પડ્યો. વડીલોને દેખતા તો બીડી પીવાય નહીં એ ખબર હતી, જેમ તેમ કરી 2-4 ટુકડા કરી થોડા અઠવાડિયું ચલાવ્યું. હવે વડીલો છે એની સામે કાંઈ બીડી તો પીવાય નહીં, તો કે જેમ તેમ છે એ આવી રીતે 2-4 ટુકડા થોડા ઘણા જે પૈસા છે એ પૈસા ચોરી લીધા અને પૈસા ચોર્યા પછી અઠવાડિયું ચલાવ્યું. પછી એને ખબર પડી એવી વાત જાણવા મળી કે એક જાતનો છોડ છે જે છોડનું નામ લેખકને યાદ નથી, પણ એક છોડ છે અને છોડની ડાકણી છે ને એ બીડીની જેમ સળગે છે, એટલે તો કે એને પી શકાય અને બીડીની જેમ સળગે છે એટલે એ લેખક એને મેળવી અને એ જે છોડ છે એ છોડની ડાકણી છે એને મેળવી અને ફૂંકતા થયા. પણ આ વાતથી એમને સંતોષ નથી થતો. આગળ વાત કરવામાં આવી છે આ વાતથી સંતોષ નથી થતો. કેમ તો કે પરાધીનતા સારવા લાગે. અહીંયા હવે લેખકને એવું થાય છે કે હવે અહીંયા આ વસ્તુમાં મારી કમજોરી જોવા મળે છે. શું તો કે હવે શું કરવું કે હવે આ ચોરીને પૈસા ચોરી અને જે બીડી છે એ તો મેળવીએ છીએ, પણ વડીલોની આજ્ઞા ન હોય તો આ કામ કેમ કરવું. આ સાંભળી આવો વિચાર એને આવે છે ને હવે એને દુઃખ થાય છે અને હવે એને વિચાર આવે છે કે હવે કંઈ નહીં તો છેવટે આપઘાત કરી લેવો. આપઘાત એટલે આત્મહત્યા. હવે બીડીના ઠૂઠા છે એ બીડી છે પૈસા લઈને મેળવી તો લીધી, પણ હવે એને મનમાં એવું થાય છે કે હવે શું આ યોગ્ય છે. ચલો આપઘાત કરવાનો નિશ્ચય કરે છે કે હવે છે આત્મહત્યા કરી લેવી છે, કેમ કે વડીલોની આજ્ઞા વિના હવે શું કરવું. પણ આપઘાત કઈ રીતે કરવો અને આપઘાત કરવા માટે ઝેર આપે કોણ, આ એમને પ્રશ્ન થાય છે કે આપઘાત તો ચલો કરી લઈએ, આત્મહત્યા કરી લઈએ, પણ પછી ધતુરાના ડોડવાના બી ખાઈને તો મૃત્યુ નીપજે. અમે બગડામાં જઈને મેળવી આવ્યા, સંધ્યાનો સમય શોધ્યો, કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું, દર્શન કર્યા અને એકાંત શોધી. હવે એવું થાય છે કે ઝેર કોણ આપે, આપઘાત તો કરી લઈએ. પણ એમણે એવું સાંભળેલું કે ધતુરાના ડોડવામાં ધતુરાનું જે બીજ છે, ધતુરાનું જે ઝીંડવું છે એની અંદર એવું કંઈક હોય તો એને ખાઈએ તો મૃત્યુ નીપજે. એટલે હવે ગાંધીજી અને એમના જે સંબંધી છે એ વગડામાં જઈ અને એ ધતુરાના જે ડોડવા છે એને મેળવી આવે છે. સંધ્યાનો સમય સાંજનો સમય છે. કેદારજી મંદિરે દીપમાળાથી ચડાવ્યું, એટલે કે કેદારજી ભગવાનનું મંદિર છે ત્યાં દીપમાળામાં ઘી છે એ ઘી ચડાવે છે. ત્યારબાદ ભગવાનના દર્શન કરે છે અને વિચારે છે કે હવે આજુબાજુ કોઈ ના હોય, એકાંત સ્થળ હોય જ્યાં કોઈ ના હોય, એટલે એકાંતે શોધી કાઢે છે કે જ્યાં માત્ર એ આત્મહત્યા કરવાનો વિચાર છે એટલે એકાંત જગ્યા છે એમણે શોધી છે. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે, તુરંત મૃત્યુ નહીં થાય તો હવે એમને વિચાર આવે છે કે એકાંત જગ્યાએ આવી તો ગયા, પણ હવે બીજ ખાવાની હિંમત નથી ચાલતી. શું કરવું, તરત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ. પછી વિચાર આવ્યો કે મરી તો જઈએ, પણ મરી ગયા પછી શું લાભ છે. પરાધીનતા કા ન ભોગવી છૂટવું, છતાં 2-4 બી ખાધા, બીજા ખાવાની હિંમત ન હતી, બંને મોતથી ડર્યા. હવે અહીંયા
જે પણ જીવન મળ્યું છે એ જીવનને શું કામને ન ભોગવું, શું કામને મૃત્યુને મેળવવું, આવા વિચાર આવે છે. છતાં પણ એ 2-4 બી ખાય છે. હવે 2-4 બી ખાય તો છે, પણ બીજા વધારાના બી ખાવાની હવે એમનામાં હિંમત નથી. હવે બંનેને મોતનો ડર લાગે છે. હવે શું કરવું? અને રામજી મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવું એ ખરાબ કર્યું. હવે હું નક્કી કર્યું કે રામજી મંદિરે જઈએ, ભગવાનના દર્શન કરી અને શાંત થઈ જવું અને આત્મહત્યાનો જે વિચાર છે એ વિચાર ભૂલી જવો અને એવો એક નિર્ણય કરવો કે હવે આત્મહત્યાનો વિચાર છે એને માંડી દેવો. કરાર એટલે કે નિર્ણય. ત્યાર પછી હવે આપઘાતનો વિચારની આપઘાત વિશે હવે લેખકની માનસિકતા કેવી બંધાય છે એની વાત છે કે હું સમજું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો એ સહેલો નથી. એટલે જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે મારા પર ખૂબ ઓછી અસર થાય છે અથવા તો મુદ્દત થતી જ નથી, એમ હું તોય ચાલે. લેખક કહે છે કે હવે એકવાર મને આત્મહત્યાનો વિચાર થયો એટલે મને ખબર પડી કે આત્મહત્યા કરવી એ કેવું કહેવાય. ખાલી વિચાર આવે એ સહેલો છે, પણ એને અમલમાં મૂકવો એટલો બધો અઘરો છે. એટલા માટે હવે જ્યારે કોઈ લેખક કહે છે મને કોઈ આપઘાતની ધમકી આપે તો મને કોઈ ફરક નથી પડતો, બહુ ઓછી અસર થાય છે, કેમ કે ખબર પડી ગઈ કે આપઘાતનો વિચાર બહુ ઝડપથી આવી જાય, પણ જ્યારે એને અમલમાં મૂકવાનો હોય ત્યારે આપઘાત કરવો એ સહેલો નથી હોતો. એટલે હવે આ વાત છે એના મનમાં બરોબર છે એ બેસતી નથી. ત્યાર પછી વાત કરી છે કે આપઘાતનો વિચાર આવ્યો એનું પરિણામ શું આવ્યું, અને ત્યાર પછી જે આ જેની ટેવ છે એ ટેવને કેવી રીતે ભૂલે છે એની વાત છે કે આપઘાતના વિચારનું પરિણામ એમ આવ્યું કે અમે બંને એઠી બીડીને ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંની બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. હવે આપઘાતનો વિચારનું પરિણામ એ આવ્યું કે પહેલાં જેમ એઠી બીડી કોઈ ફેંકી દે એ લઈ અને બીડી ચોરી અને એનો ઉપયોગ કરતા. આ સિવાય નોકર છે એના કિસ્સામાંથી જે સિક્કા છે, જે દોકડા છે એ પૈસા લઈ અને બીડી ફૂંકવાની જે ટેવ હતી એ ટેવ છે એ હવે લેખક અને એમના જે સગા એમની સાથે છે એ સાવ ભૂલી જાય છે. મોટેપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી થઈ નથી અને એ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. હવે મોટા ભાગે બીડી પીવાની ઈચ્છા હવે પછી ગાંધીજીને થતી નથી. એટલે કે આ જે ટેવ છે એ ટેવ જરા પણ યોગ્ય નથી, એટલે કે એકદમ હાનિકારક છે, નકામી છે, અર્થ વગરની છે. આવું ગાંધીજી છે એ હંમેશા માટે માની લે છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ કદી મેળવી શક્યો નથી. જે આકાડીના ડબ્બામાં ઘણી બધી બીડીઓ ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. આગળ ગાંધીજી કહે છે કે બીડીનો ઘણા બધા લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં શોખ હોય છે. હવે આવો શોખ દુનિયામાં લોકોમાં આટલો બધો કેમ છે એ આજ સુધી પણ ગાંધીજી સમજી શકતા નથી. કારણ કે આગગાડી જતી હોય એની અંદર પણ ઘણો બધો ધુમાડો નીકળતો હોય, બરાબર? તો આગગાડીમાંથી જે વધારે પ્રમાણમાં નીકળતો ધુમાડો છે એ ધુમાડો પણ ગાંધીજીને ગુંગળામણની સ્થિતિમાં મૂકી દે છે. તો એની પાસે બેસવું, એની પાસેથી નીકળવું પણ ભારે પડી જાય છે. એવા સમયમાં જો આ દુનિયામાં આટલા બધા લોકો છે એ બીડી છે એ બીડીની શોખ આટલો બધો કેમ ધરાવતા હશે એ ગાંધીજીને સમજમાં આવતું નથી. બીડીઓના ઠૂઠા ચોરવા અને તે અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર કરું છું. હવે આગળ વાત કરી કે પહેલાં તો વાત એવી હતી સામાન્ય કે બીડી છે એના ઠૂઠા, બીડીની લત લાગી અને બીડીના ઠૂઠા છે એને ચોરવા અને ત્યાર પછી નોકરના કિસ્સામાંથી પૈસા છે પૈસા લેવા એ પણ એને ચોરી કરવી એ એક દોષ હતો. એ ચોરીનો જે દોષ હતો એ તો લેખક કહે છે કે મારાથી થઈ ગયો, પણ બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો છે એને હું વધારે ગંભીર કરું છું. એ વધારે મારા માટે એક ખરાબ પ્રસંગ જેવો બની રહે છે. બીડીનો દોષ થયો ત્યારે લેખકની ઉંમર માત્ર ને માત્ર 12 થી 13 વર્ષની હતી, કદાચ તેથી ઓછી હશે. ગાંધીજી સ્પષ્ટપણે અહીંયા પોતાની ઉંમરનો પણ ઉલ્લેખ કરે છે. 12-13 વર્ષની ઉંમર કાં તો એનાથી ઓછી ઉંમર, સાવ એક બાળકનું
બાળકની જે ઉંમર છે એ જ ઉંમર અહીંયા બતાવી છે. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. હવે જ્યારે એ લાગે છે કે આ એનાથી એક ગંભીર કૃત્ય થયું છે એ વખતે એમની ઉંમર છે એ 15 વર્ષ આસપાસની કે 15 વર્ષની જ હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કકડાની હતી. હવે વાત કરે છે કે આ જે ચોરી થઈ એ ચોરી શું હતું તો કે લેખકના ગાંધીજીના એક માંસાહારી ભાઈ હતા, એટલે કે જેને માંસાહારનો શોખ લાગ્યો હતો. આવા એમના એક ભાઈ હતા. એમના સોનાનું એક કડું હતું અને કડાનું એક કકડું હતું. એની ગાંધીજીએ ચોરી કરી હતી. કકડા શબ્દનો અર્થ અહીંયા છે લટકો અથવા કકડો. ગાંધીજીને એક એવી લત પણ, એક લત તો ના કહેવાય પણ એક એવી પેલા ચોરીની જે લત હતી એની સાથે સરખામણી કરતા બી એ કહે છે કે સોનાના કડાના એક ટુકડાની એનાથી એક ચોરી થઈ હતી. તેમને નાનું સરખું એક 25 રૂપિયાનું કરજ હતું. હવે એના જે ભાઈ છે એમને બહુ મોટું નહીં પણ નાનું 25 રૂપિયાનું કરજ હતું, એટલે એના ઉપર 25 રૂપિયા જેવું દેવું હતું. કરજ એટલે દેવું. એમને એક એવું દેવું હતું, એમને ઋણ હતું જે બીજાને ચૂકવવાનું હતું. એ કેમ પતાવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. હવે ગાંધીજી એમનો જે ભાઈ છે એ વિચાર કરે છે કે 25 રૂપિયા જેવું દેવું છે, આ જે દેવું છે એ કઈ રીતે ચૂકવવું. મારા ભાઈએ હાથે સોનાનું નક્કર કડું હતું, તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. હવે એમના ભાઈના હાથમાં જે સોનાનું જે કડું હતું એ કડામાંથી 1 તોલા જેટલું સોનું કાપવું અઘરું નહોતું, આસાનીથી નીકળી જાય એવું હતું. એટલે આમાંથી છે એમને ચોરી કરવાનો વિચાર આવ્યો છે અને એમણે કદાચ છે એ આ વસ્તુ કરી. કડું કપાયું, કરજ ફીટ્યું. હવે અહીંયા કરજ કપાયું એટલે કે અહીંયા જે દેવું છે એ દેવું એમણે ચૂકવી દીધું છે. કડું છે એમાંથી ચોરી પણ કરી છે અને કરજ છે એ કરજ એમને દેવું છે ફીટ્યું એટલે અહીંયા ઋણ છે એ ચૂકવી દીધું છે. પણ મારે માટે સારું આ વાત અસહ્ય થઈ પડી. હવે લેખક માટે આ વાત છે એ સહન ન કરી શકાય એવી છે. સહન ન થાય તેવી એક વાત છે એ અહીંયા એમને લાગે છે કે હવે પછી ચોરી ન કરવાનો મેં નિશ્ચય કર્યો. મારા પિતાજી પાસે કબૂલ કરી પણ દેવું જોઈએ એમ લાગ્યું. હવે અહીંયા એવું થાય છે કે ભાઈ આ ચોરી તો થઈ ગઈ છે. હવે તો ગાંધીજી વિચારે છે કે હવે એમણે એવો નિર્ણય કર્યો છે કે ચોરી છે એ હું ક્યારેય ના કરું. હવે શું કરું તો કે પિતાજી પાસે એનું એ કબૂલ કરી લો. એટલે અહીંયા એને ચોરીનો પસ્તાવો થાય છે, પ્રાયશ્ચિત કરવાનું મન થાય છે અને એ માટે વિચારે છે કે એને પિતાની પાસે એને કબૂલ કરી દેવું જોઈએ કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. જીભ તો ન ઉપડે, જીભ ન ઉપડવી એટલે અહીંયા બોલવાની હિંમત ન થવી. હવે જીભ તો ઉપડતી નથી. પિતાને કેવું કઈ રીતે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, પણ હવે વિચારે છે કે હવે ચોરી ન જ કરવી, ગમે તે થાય ચોરી છે એ કરવી નથી. તો પિતાજી પાસે કબૂલ કરી લીધું. પિતાજી પોતાને મારશે એવો તો ભય નહોતો. એને એવી બીક નહોતી કે એના પિતાજી એને મારશે. કેમ તો કે તેમણે કોઈ દિવસ એમને ને કે ભાઈને તાડન કર્યું હોય તેવું મને સ્મરણ નથી. ગાંધીજી કહે છે તાડન એટલે અહીંયા એવો અર્થ આપ્યો છે કે મારવું. ગાંધીજી કહે છે કે મને અને મારા ભાઈને ક્યારેય મારા પિતાજી ક્યારે માર્યા હોય કોઈ વાત માટે એવી કોઈ વસ્તુ છે મને સ્મરણ નથી, મને એ વસ્તુ યાદ નથી. પણ પોતે પિતાજી છે કદાચ દુઃખી થશે તો, કદાચ માથું ફૂટશે તો, પોતાના પિતાજી છે એ માથું ફૂટશે તો, એટલે પોતાના પિતાજી છે એ દુઃખી થશે તો કે હા એને એવું થશે કે મારા પુત્રએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તો પિતાજીને ખુદને દુઃખ થશે તો શું થશે. એ જોખમ ખેડી પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, એના વિના શુદ્ધિ ન થાય એમ લાગે. ગાંધીજી કહે છે કે ભાઈ એક પ્રકારનું જોખમ તો છે કે પિતાજીને કહીશું તો કેવું લાગશે, કદાચ પિતાજી છે એને પોતાને અમારા લીધેથી દુઃખ થશે, પણ શું છે તો કે ભાઈ દોષ છે, ભૂલ જે થઈ ગઈ છે કબૂલ તો કરવી જ પડશે. એટલા માટે ભૂલ છે એ સ્વીકારવા વગર છે એ મનની શુદ્ધિ થઈ શકશે નહીં. તો એમને છેવટે લાગ્યું કે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને
માફી માંગવાનો ઠરાવ કર્યો. હવે વિચારે છે કે હું ચિઠ્ઠી લખું પિતાજીને અને ચિઠ્ઠી લખીને હું મારી ભૂલ છે ભૂલ સ્વીકારું અને ત્યાર પછી મને જે સજા મળવાનો હું સજાનો જે હકદાર છું એ સજા તમે મને આપો. આ રીતે ગાંધીજી છે એ અહીંયા પસ્તાવો પોતાનો વ્યક્ત કરે છે અને એ પસ્તાવો એમના પિતા દ્વારા પિતાને કહીને એને પસ્તાવો મેળવવા માગે છે કે ચિઠ્ઠી લખીને કે ભાઈ એવો નિર્ણય કર્યો અને એવું માગણી કરી કે મારાથી જે ભૂલ થઈ ગઈ છે એની મને સજા પણ આપો. પોતે પોતાના પર દુઃખ ન વહોરી લે એવી આજીજી પૂર્વક વિનંતી પણ કરી અને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. હવે કહે છે કે જે દુઃખ છે પિતાને પોતાને એવું પણ કહે છે કે તમે મારી જે ભૂલ થઈ છે એ જે દુઃખ છે એ દુઃખ તમે તમારી માથે ના લઈ લેતા અને આ ખૂબ જ આજીજીથી વિનંતી કરે છે અને ભવિષ્યમાં છે એ આવો દોષ છે આવી ભૂલ છે પોતે ક્યારેય નહીં કરે એવી પણ અહીંયા પ્રતિજ્ઞા આપે છે કે મારાથી જે ભૂલ થઈ છે એ ભૂલ આગળ મારાથી હવે ક્યારેય નહીં થાય અને આનો દોષ આની ભૂલ છે એ તમે પોતે તમારી ખુદને સજા આપી અને ના આપતા. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ, તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા. હવે પિતાજી પાસે કહેવા જતાં બીક તો લાગે છે પણ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ છે. એટલા માટે ધ્રુજતે હાથે પિતાજીને ચિઠ્ઠી આપે છે અને પિતાજી એક લાકડાની પાટ ઉપર બેઠા છે. એ લાકડાની જે પાટ છે એ પાટ પાસે જઈ અને પિતાજીની સામે બેસે છે. હવે ગાંધીજી છે એ પિતાની આ પરિસ્થિતિ જોઈ એટલે પિતાને દુઃખ થયું છે એને જણાય છે એટલે રડી ઉઠે છે. પિતાજીનો દુઃખ હવે એમને સમજાય છે કે જાણે એને થાય છે કે હું કોઈ ચિતારો હોઉં અને એવી રીતે ચિત્ર છે એ જાણે સંપૂર્ણ રીતે આલેખી શકું પિતાની સ્થિતિ. ચિતારો એટલે ચિત્રકાર. એક ચિત્રકાર જેવી રીતે એની પાસે કોઈ વિષય હોય ને સીધે સીધું એ એક ચિત્ર છે એ આલેખી શકે એવી રીતે એ પણ કહે છે કે આજે મારી પિતાનું જે દ્રશ્ય એમણે જોયું એ આજે મારી આંખ સામે તરી રહ્યું છે. ત્યાર પછી એ મોતીબિંદુના પ્રેમબાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો. એટલે તો કે જે પિતાની આંખમાં જે આંસુ હતા એ આંસુમાં પિતા કશું બોલતા નથી, માત્ર ને માત્ર એ ચિઠ્ઠી ફાડી પછી બેઠા ત્યાં હોય ત્યાંથી પાછા સૂઈ જાય છે. એટલે આ પિતાજીના જે આંખમાંથી જે અશ્રુ નીકળે છે એમાં જે કંઈ પણ પ્રેમ ભાવ જોવા મળ્યો એ ગાંધીજીના હૃદયને જાણે વિંધી નાખે છે. જાણે ગાંધીજીની આત્મા શુદ્ધ થઈ ગઈ હોય એવો એનો અનુભવ થાય છે. એટલે એ કહે છે કે પ્રેમ જેણે અનુભવ્યો હોય એ જ જાણે. એટલે આ જે પરિસ્થિતિ છે એના પિતાની આંખમાં જે કંઈ પણ વસ્તુ દેખાય એ વસ્તુ જેણે અનુભવ્યો હોય એ જ જાણે. એટલે એ કહે છે કે રામબાણ વાગ્ય હોય એ જ જાણે. અહીંયા રામબાણ વાગ્ય હોય એ જ જાણે એવી વાત શું કામ મૂકી છે? તો કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં માણસ જેણે પોતે પરિસ્થિતિ ભોગવી હોય એ માણસ સમજી શકે કે એ પરિસ્થિતિ છે એ કેવી હોય છે. તો જ્યારે માણસનો અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે પરિસ્થિતિ કેવી છે. એટલે અહીંયા આવી પંક્તિ છે મૂકી છે. ત્યાર પછી તો લેખક કહે છે કે મારી પાસે અહિંસાનો એક પદાર્થ પાત્ર હતો. એટલે કે મારી પાસે એક ઉપદેશ હતો, એક ઉપદેશ જેવું હતું. પદાર્થ પાત્રનો અર્થ છે ઉપદેશ. અહીંયા એક માત્ર પિતા કશું બોલતા નથી પણ પિતા પાસેથી જાણે એક મોટો ઉપદેશ મળ્યો હોય ને એવું લાગે છે. અને માત્ર ને માત્ર એક પિતાનો પ્રેમ શું છે એ અહીંયા એને અનુભવ થયો. પણ શું એ કહે છે કે એને હું શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું? શું આ પિતાની આંખમાં જે પ્રેમ દેખાય એને હું એક અહિંસા છે અહિંસા સાથે શુદ્ધ અહિંસા સાથે સરખાવી શકું? આવી અહિંસા જાણે મોટું સ્વરૂપ પકડે ત્યારે પોતાને જે સ્પર્શ થયો હોય એ સ્પર્શથી એ જુદા રાખતો નથી. એટલે તો કે જે અહિંસા છે એ માત્ર એમે અનુભવી છે પિતાની આંખમાં. અને આ જે અહિંસા છે એનો જે સ્પર્શ અહીંયા લેખકને થયો છે એ લેખકને આમ જોઈએ તો લેખક કહે છે કે આ અહિંસા કોઈને પોતાનાથી અલગ છે એ રાખી શકે? આવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. અહીંયા એને પિતાની પાસેથી અહિંસાની નીતિ છે એ શીખવા મળે છે. આવી વ્યાપક પ્રમાણમાં મોટા જ પ્રમાણમાં જે અહિંસાની શક્તિ જોવા મળે છે એનું માપ શું છે એ વિચારવું અને સમજવું ખૂબ જ અઘરું છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ. પિતાજીનો સ્વભાવ એવો હતો જ નહીં, પ્રતિકૂળ. એટલે તો કે અનુકૂળનું વિરુદ્ધાર્થી જે પ્રતિકૂળ છે કે આ પિતાનો એવો સ્વભાવ જ નથી કે પિતા આવી ક્ષમા છે એ જલ્દીથી આપી દે. પિતા ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે. કટુ વચન એટલે કડવા વચન. પિતા છે ક્રોધ કરશે એના ઉપર અથવા તો એને કડવા વચનો કહેશે
કદાચ મારશે પણ ખરા, આવું એમણે ધાર્યું હતું. કેમ કે એનાથી ચોરીની એને કબૂલાત કરી છે એટલે હવે ત્યારે એવી બીક હતી કે આ વસ્તુ થશે કે પિતા ખીજાશે, પિતા ખરાબ વચન કહેશે, કડવા વચન કહેશે, ક્રોધ કરશે, એવું એમણે ધાર્યું હતું. પણ પિતાનો અહીંયા ઊંધી પરિસ્થિતિ જોવા મળે છે. પિતા પાસેથી એમને અપાર શાંતિ જોવા મળે છે. કે કારણ શું છે? તો કે દોષની નિખાલસ કબૂલાત. એમણે ગાંધીજીએ પોતાનાથી જે ભૂલ થઈ, જે દોષ થયો, એ એમણે નિખાલસતાથી, ખૂબ જ સહજતાથી એમણે પોતાનું પશ્ચાતાપ કરવા માટે થઈને એને કબૂલાત કરી દીધી કે મારાથી આ ભૂલ થઈ છે. તો અહીંયા લેખક કહે છે કે એટલા માટે કદાચ અહીંયા પિતાનો છે એ અલગ પ્રકારનો સ્વભાવ એમને જોવા મળ્યો છે. માણસ જે અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાનો દોષનો નિખાલસપણે એને ફરી કદી ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક જ્યારે સ્વીકાર લે છે ત્યારે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભર થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. હવે અહીંયા એના પિતાના ક્રોધી સ્વભાવમાં એને ફેરફાર કેમ આવ્યો? તો કે પિતાજી છે એ એમને થયું હશે કદાચ કે અહીંયા ગાંધીજીએ એ ખૂબ જ સહજતાથી, નિખાલસતાથી કોઈ પણ પ્રકારનું ખોટું બોલ્યા વગર પોતે છે ક્ષમા છે માગી લીધી છે. તો જે માણસ એ સ્વેચ્છાએ પોતાના જે દોષ છે, પોતાનું જે ભૂલ છે, એ ભૂલને નિખાલસપણે સહજતાથી જ્યારે અને ફરી એ ક્યારે ન આવી ભૂલ કરે એવી જ્યારે પ્રતિજ્ઞાથી એ માણસ સજ્જ થાય છે, એવી વખતે માણસનું જે પ્રાયશ્ચિત છે, જે પસ્તાવો છે, એ શુદ્ધ થઈ ગયો હોય છે. અને આ શુદ્ધતમ પસ્તાવાને કારણે કદાચ એના પિતા છે એનું આ રીતે જે વર્તન છે એ જોવા મળ્યું છે. લેખક છે અંતમાં કહે છે કે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને મહાપ્રેમ એનો વૃદ્ધિ થયો. એટલે મહાપ્રેમ વૃદ્ધિ કેમ પામ્યો? તો કે જ્યારે પોતે લેખકે કબૂલાત પિતા સામે કરી દીધી છે કે મારાથી આ ભૂલ થયું છે, મને એનો પસ્તાવો છે, હું ક્યારેય આ ભૂલ આગળ નહીં કરું. તો લેખક કહે છે કે હું એવું જાણું છું કે મેં જે એકરાર કર્યો છે, મેં જે વસ્તુ સ્વીકારી લીધી છે, એ સ્વીકારથી પિતાજી છે એ મારા વિશે નિર્ભય થાય છે. કે પિતાજી છે એને ખબર પડી જાય છે કે હવે એનું બાળક છે એ ક્યારે આવી ભૂલ છે એ નહીં કરે. અને સાથે સાથે પિતાજી તરફનો લેખકનો પ્રેમ એ પણ ખૂબ જ વૃદ્ધિ પામે છે, ખૂબ જ એનો પ્રેમ છે વધારે ગાઢ બને છે. તો અહીંયા ચોરી અને પ્રાયશ્ચિત આ ગદ્ય વિભાગમાં અહીંયા છે ગાંધીજીએ કરેલી ભૂલો અને એની સાથે એનું કરેલું પ્રાયશ્ચિત છે એના વિશે છે ગાંધીજીએ ખૂબ જ સહજતાથી વાત છે એ સ્વીકારી છે.